મારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો કેમ છો? તો આજે આપણે આવી ગયા છીએ ફરીવાર એકવાર વિડીયો લઈને સવારના પોરમાં મિત્રો। તો આપણે જાવી છીએ આપણા ખેતરમાં હાલે છે સીડર હાથિયું કાપવાનું, એટલે કે હાથિયું કાપે છે એટલે આપણે જાવી છીએ ત્યાં મિત્રો। આજે તો થોડાક વહેલા પહોંચી ગયા છીએ કેમ કે હાલતું હતું ટ્રેક્ટર આપણા ખેતરમાં, એટલે આપણે જવાનું છે ના મિત્રો। આજે સૂરજનારાયણ ઉગ્યા નથી, હજી તડકી પણ નથી આવી, હા અને ટાઈટ એવી પડે છે મિત્રો। તો કમેન્ટ કરજો કે તમારે કેવી ટાઈટ પડે છે। અત્યારે હું હાલીને જાઉં છું જ્યાં ટ્રેક્ટર હાલે છે ના, જો તમને થોડો અવાજ આવતો હોય તો ખબર નહીં, લગભગ તો આવતો જ હશે ટ્રેક્ટરનો અવાજ। તો આપણે ના જાવી છે અત્યારે હજી આટલા જ સૂરજનારાયણ ઉગ્યા છે મિત્રો। તમે મારી પાછળ ચણ્યા જોઈ શકતા છો મિત્રો। આપણે અહીંયા પહોંચ્યા હતા, જોવો તો ખરા મિત્રો કે અમારા ચણ્યામાં કેટલો ઉગાવો ઉગ્યો છે। આ બધો શિયાળાનો રાયડો છે મિત્રો, આ બધો રાયડો ઉગ્યો છે। વધારે તો ખડ બીજું એક અન્ય ખડ કોઈ નથી, પણ રાયડો અમારે એટલો ઉગ્યો છે ને કે વાત જાવ દો મિત્રો। પણ ચણ્યામાં રાયડો ઉગ્યો છે, થોડાકમાં વીઘા જેટલું જ નહીં હોય, 10-15 સામાં ઉગ્યો છે રાયડો મિત્રો। રાયડાની વાત જાવ દો, હાથી આખવું પડશે નકર ભેળાઈ જાય છે હો। મિત્રો અત્યારમાં કાળુભાઈ આવી ગયા છે મિત્રો, ટ્રેક્ટર લઈને આપણે ઓલી હાથિયું કાપવા, અને તમે જોઈ શકતા છો કે મારી પાછળ હાલે છે ટ્રેક્ટર મિત્રો। હાથિયું બધું પાડતા જાય છે કાળુભાઈ। અત્યારમાં ટાઈટના કાળુભાઈ આવી ગયા છે અમારો ઓલી હાથિયું કાપવા। તમારે ત્યાં કોણ આવે છે કોમેન્ટ કરી દો, અમારો તો કાળુભાઈ આવે અહીંયા હાથિયું કાપવા જોવા।